હેલો મિત્રો, નમસ્તે બધાને. મિત્રો આજે આપણે એક વસ્તુ યુટ્યુબના વિડીયો માટે એક વસ્તુ પરચેસ કરી છે. એમ તો બે છે. આપણી પાસે ખાલી મોબાઈલ જ હતો, એટલે હવે આપણે વિડીયો સારો બને એના માટે આપણે એક મોબાઈલ ગિમ્બલ બી લીધું છે અને માઇક્રોફોન બી લીધો છે. પણ માઇક્રોફોન બી આપણી પાસે નહોતો, એટલે હવે આજે આપણે થોડીક વિડીયો બી સારા બને અને આપણો વોઇસ બી થોડો કન્ટેન્ટ બી થોડોક સારો લાભ બને, એટલા માટે હવે આપણે થોડુંક બે વસ્તુ પરચેસ કરી છે. તો ચાલો તમને હું બતાવું અને આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે અત્યારે. તો મિત્રો હવે આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે મિત્રો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અત્યારે. સૌથી પહેલા અમે ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હતું ને એ આપણું કોમ્પ્યુટર લીધું હતું, જે 1 લાખની આસપાસ લીધું હતું. હવે આપણે જ્યારે આ ગિમ્બલ લીધું છે એટલે 15,000નું 14,000નું ગિમ્બલ છે અને 1,000 રૂપિયાનો માઇક્રોફોન આપણે ગેનારિયાનો જે માઇક્રોફોન આવે છે એ લીધું છે માઇક. એટલે 1,15,000 જેવું તો અત્યારે ઇન્વેસ્ટ થઈ ગયું છે. એટલે તમે સપોર્ટ કરજો તો થોડીક મજા આવે મિત્રો અમને બી. તો ચાલો તમને આનું અનબોક્સિંગ બતાવું. મિત્રો જે આપણે એક આ વાયરલેસ માઇક્રોફોન લીધો છે ગેનારિયોનો, તમે જોઈ શકો છો. આ અને આપણે ઓનલાઈન જ લીધો છે, બરાબર છે. હમણાં આપણે એનું અનબોક્સિંગ બી કરશું. આ આપણો પહેલો જ છે માઇક્રોફોન, એટલે આપણે ગેનારિયાનો લીધો છે. બધા રિવ્યૂ વાંચી કીધું કે સારો છે, તો આપણે આ લઈ લીધો છે મિત્રો. અને આ છે આપણું DJI Osmo Mobile 8, જે આપણે 14,000 સમથિંગનું પડ્યું છે મિત્રો ઓનલાઈન, તમે જોઈ શકો છો. તો હમણાં તમને આનું આપણે અનબોક્સિંગ કરીને બતાવશું. તમે જોઈ શકો છો. આપણે હવે આ આપણું પહેલું જ ગિમ્બલ છે મિત્રો. હવે આપણે એમાં હજી નવા છીએ એટલે જે ખ્યાલ નથી આવ્યો કે આપણે ગિમ્બલ કેવી રીતે ચલાવવું છે, એટલે આપણે એનો બી એક વિડીયો બનાવીશું કે ગિમ્બલ કેવી રીતે ચલાવવું છે તે. અત્યારે આપણે આનું અનબોક્સિંગ કરશું અને પછી થોડુંક સેટ થઈ જશે, આપણે થોડુંક ગિમ્બલ ચલાવતા સરખું ફાવી જશે, એટલે પછી આપણે તેનો વિડીયો બનાવીશું. અને પછી આપણે આમાં જ બધા વિડીયો આપણે શૂટ કરવાના છે મોબાઈલથી. તમે 1 વર્ષની એમાં વોરંટી આવે છે મિત્રો, તો તમે ખ્યાલ જ હશે બધાને. અને મેં ઓનલાઈન લીધો છે એટલે મને 14,000નું ગિમ્બલ પડ્યું છે. તો મિત્રો હવે આનું અનબોક્સિંગ કરીએ આપણે. તો મિત્રો હવે આપણે જે આનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ, માતાજીનું નામ લઈ અને આપણે વિડીયો બી સારા બને અને વ્યૂ બી સારા આવે. ચાલો હવે મને બતાવો અંદર કઈ કઈ વસ્તુ આવે છે બધી. એક પછી તમને હું બધી વસ્તુ ખોલીને બતાવું છું મિત્રો. મિત્રો એની અંદર એક જે ખોખું આવ્યું છે પેલા, આની અંદર સી ટાઈપના બે કેબલ છે. આ તમે જોઈ શકો છો, આ બે કેબલ છે. આપણે આ જે કેબલ છે મારા ખ્યાલથી આપણે ગિમ્બલને જો ચાર્જ કરો ત્યારે આ કેબલ યુઝ થાય છે, અને જ્યારે આપણે ગિમ્બલથી મોબાઈલને ચાર્જ કરવો હોય ત્યારે આપણે આ કેબલનો ઉપયોગ થાય છે મિત્રો. તો ચલો હું એની સાથે આ આપણે કાર્ડ એક આવેલું છે ડોક્યુમેન્ટ જે મિત્રો. તો તમને પછી હવે આ પાઉચ ખોલીને બતાવું કે એની અંદર બીજી કઈ કઈ વસ્તુ આવેલી છે તે. મિત્રો જો તમે જોઈ શકો છો, આ આપણું છે ગિમ્બલ 8. પેલું છે, આપણે પહેલી વાર જ પરચેસ કર્યું છે. તમે જોઈ શકો છો મિત્રો કે જેની અંદર આપણે ઓસ્મોનું જે બ્રાન્ડિંગ બી કરેલું છે, અને એની સાથે આપણે જે મલ્ટીફંક્શનલ જે લાઇટ છે અને શું કહેવાય ટ્રેકર છે એ બી છે સાથે, અને આ એનું હોલ્ડિંગ એટલે બધું કમ્પ્લીટ કરેલું જ છે મિત્રો. તમે જોઈ શકો છો આ. એટલે હવે આપણે થોડુંક આને પહેલી વાર છે એટલે સૌથી પહેલાં આપણે એને ચાર્જિંગ કરી લઈએ. એકવાર ફૂલ ચાર્જિંગ થઈ જાય પછી થોડોક આપણે જોઈશું કે કેવી રીતે આનો ઉપયોગ થાય છે, અને પછી તમને આખો બીજો એક નવો વિડીયો બનાવીશું. તો હવે આપણે આ સ્ટાર્ટ કરી દીધું છે. તો હવે આપણે આ અનબોક્સિંગ કરીએ છીએ.
મિત્રો આ છે આપણો એનો માઇક બધા કદાચ સરસ હોય છે એટલે આપણે મગાવ્યા છે. આપણે 2 માઇક છે અને એક રિસીવર છે મિત્રો. આપણે વિડીયો સારા બને તો તમે સપોર્ટ કરજો મિત્રો અમને. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પૂરા જોજો એટલે વ્યૂ અમને વધારે મળે. તો ચાલો મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે અનબોક્સિંગનો તે અમને અવશ્ય જણાવજો. અને જય જવાન, જય કિસાન ને રાધે રાધે.